હાય ગાઈસ, જય માતાજી, જય મા મેરડી. તો જાજા ટાઈમ પછી બ્લોગ છે તો થોડોક સપોર્ટ કરજો. જાજા દી પછી જાય છે મેરડી માના મંદિરે. તો મારી પાર્ટી આવી ગઈ છે, અમારા ગામનું સ્ટેશન. તો ચાલો કન્ટિન્યુ આગળ બ્લોગમાં બન્યા રહેજો. આજ કંઈક અલગ કરશું. તો ગાડીથી બી ગયો, રાખી દો તો અહીંયા નીચે રાખી દો અમારે પટ્ટામાં. હાલો મિત્રો, તો આગળ વધી ગયા છે થોડા. તો એક મિત્ર નારિયેલ લઈ લીધું છે, તમે જોઈ શકો છો. આમાં રવ્યો દિસ ઇઝ થવો હમણાં બીતો તો એ હવે ધીરે ધીરે આગળ વધીએ છે. ચાલો કન્ટિન્યુ. આજ ભાઈબંધ ક્યાંક નારિયેલ વધારવા જવું છે. હાલો જઈ આવીએ. હું આજ રવિવાર છે, પૂનમ પણ છે. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો આગળ જતા હતા ને, આડી એવડી મોટી ગાડી આવી ગઈ, બોલો, ડ્રાઈવર વગરની. હવે આમાં શું કરવું અમારે? ચાલો કન્ટિન્યુ. ભાઈ સાહેબ લોકેશન તો જો આપણી બ્લોગ ઉતારે છે. હવે પથ્થુ બારિયા સબસ્ક્રાઇબ કરજો. ધવલ સુરેલા બોલે. ચાલો કન્ટિન્યુ. આ જરીક લેટ થઈ ગયું છે મિત્રો, બાકી આમાં જવાનો પ્લાન તો બહુ વહેલો હતો, પણ તોય ચાલો. 6 વાગ્યાનો પ્લાન હતો, પણ કામેથી મોડું થઈ ગયું ને એટલે આઈએ જરાક મોડું થઈ ગયું કામ ઉપરથી આવવામાં, એટલે આઈએ 6:30 વાગી ગયા. પછી બીજા ફ્રેન્ડ આવવાના હતા પણ તે ના આવ્યા, એટલે પછી હું થોડુંક લેટ થઈ ગયું. આમાં થોડુંક કામ આવી જતું હોય ને એટલે પછી ના અવાય. તો આજે જાજા ટાઈમ પછી બ્લોગ ઉતારીએ છીએ, તો આશા છે કે તમે બધા સપોર્ટ કરશો. ચાલો કન્ટિન્યુ. આમાં ખાલી હવા દૂધ દેખાય એટલા માટે. મિત્રો ધીરે ધીરે આવતા થઈ ગયા છે આગળ. ચાલો કન્ટિન્યુ. મિત્રો હમણાં બ્લોગ એટલે નહોતા આવતા કે મહિના દિવસ પહેલાં છે ને મારા કાકા એક્સપાયર થઈ ગયા, પછી એમાં હતા એટલે પછી બ્લોગ નહોતા આવતા. ઇન્સ્ટામાં તો વિડીયો આવતા હોય, એટલે પછી આજે મહિનો દિવસ થઈ ગયો. પછી જઈ આવે મંદિરે. જવાય તો નહીં, પણ આજે રવિવાર છે ને પૂનમ છે તો ભરાઈ જાય. ચાલો કન્ટિન્યુ. તો થોડોક સપોર્ટ કરજો મિત્રો. આને ઓળખતા હશો તમે, આ કોણ છે? કમેન્ટ કરજો જરીક. ઈ આપણો ટકો હે, ટકો સુરેલા. એ પૂછી ડગલા ભરે મિત્રો. અને આ બે નારિયેલ લઈને હાલતા થઈ ગયા. હાલો જય ગિરનારી. મિત્રો વાળ માથે કોઈ કમેન્ટ ના કરતા, વાળ આપણે શોખથી જ વધારેલા છે. કોઈ કમેન્ટ ન કરતા કોઈ કે વાળ કપી નાખો. મિત્રો અડધે પૂગી ગયા છે, ધીરે ધીરે હાલતા થાય છે મિત્રો. આ જોવા ધવો કંઈક ભીંગ પાછાડા કરે છે, અને અમે પણ ચાલીએ છીએ. અડધેથી જાજે ટકા પૂગી ગયા છે. તો મિત્રો તમે પણ એ જ વિચારતા હશો ને કે આ કેમ દર વખતે એકને કન્ટેન્ટ નાખે. તમે કંઈક થોડોક આગળ સપોર્ટ કરો, થોડાક સબસ્ક્રાઈબર વધે તો ક્યાંક પછી આગળના વિડીયો ઉતારવા જાય. બાકી તો હમણાં તો આટલા એકને એક જ આવશે. તો થોડોક સપોર્ટ દેખાડો મિત્રો, તો અમને એમ કંઈક આમ મોટિવેશન મળે કે હાલ હવે આપણે વિડીયો હાલશે એટલે આપણે ક્યાંક બીજે પણ વિડીયો ઉતારવા જાય. આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા થવા આવ્યા છે. 1000 પૂરા થઈ જાય ને એટલે આપણે છે ને જવાનું છે ભતવારીમાં વિડીયો ઉતારવા. પછી જશું રાણા બગીચે. અહીંયા મિત્રો થોડું ધ્યાન રાખવું પડે અહીંયા, કારણ કે પાટા છે ને. તો મિત્રો આ ઈ જ જગ્યાએ આવી ગયા જ્યાં બધા ગાંડા કાઢતા હોય. ચાલો જુઓ મિત્રો, આ એક આના 1000 સબસ્ક્રાઈબર કરાવી નાખો તો આપણે જો વણા જવાના હઈએ છે ઉપર.
અરે આછી ન દેખાડો, આગળ જઈને તમને આગળ જઈને ડુંગર બતાવીશ. તો કાયમી વિડીયો આવી છે એની ગેરંટી હું લઉં. अच्छा ठीक है કાયકા તમે સપોર્ટ કરો અને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. જરૂર ના ભૂલો. ગાંડા નંબર 1 ક્યાં જાય ખબર નહીં, જાતું હોય વાડમાં પછી આમાં ક્યાં કરી જાય. તો મિત્રો જેમ કે આપણા મિત્રએ કીધું કે 1000 પૂરા થવાના છે, તો તમે ફટાફટ 1000 પૂરા કરાવી દો એટલે આપણે ડેલી બ્લોગ ઉતારશું. પછી મિની બ્લોગની પણ ટ્રાય કરશું. જેમ તમે સપોર્ટ કરશો એમ કંઈક અમને મોટિવેશન મળે કે ચાલો આગળ હવે વિડીયો ઉતારીએ. તમે મોટા ક્રિએટરને સપોર્ટ કરવાના જ છો, તો અમ જેવા નાના ક્રિએટરને સપોર્ટ કરો તો અમને કંઈક મોટિવેશન મળે કે અમે કંઈક આગળ કરીએ. બાકી તમારે સપોર્ટ તો કરવાના છો તો કરશો, ના કરવાના છે તોય કરશો તમે. તો ચાલો કન્ટિન્યુ. આ રહી તો બધી જ્ઞાનની વાત. સપોર્ટ તો તમે કરો જ છો. ચાલો કન્ટિન્યુ. તો બોલે તો ડાકુ મંગલ સિંહ. આજ મિત્રો આજ છે ને 2000 માટી ઓછા છે, બાકી તમને ખબર જ છે બાકા જીકી જ બોલતે બહાટી. ચાલો કન્ટિન્યુ. ઓલું ટેંગે ટેંગે વાળું કર દે. ટેંગે ટેંગે કરતો તો મિત્રો ઓલમોસ્ટ પૂગવા આવ્યા છે, થોડુંક જ છે હવે 1 થી 2 મીટર. તો હમણાં પૂગી જશું મિત્રો. હમણાં 29 તારીખે મેરડીમાનો બર્થડે હતો, પણ અમારા ભાઈકમાં દર્શન કરવા નહોતું મિત્રો, બધા કામમાં હતા. નકર તો અમે તે દીનો બ્લોગ બનાવવાના હતા, આવવાના પણ હતા, પણ અમે કામમાં એવા હલવાઈ ગયા મિત્રો કે ના આવવાનું ના દર્શન થયા તે દીના. એટલે પછી આજે અમે રવિવાર આવતા જ હોય. તો ચાલો કન્ટિન્યુ. આજે તમને દર્શન પણ કરાવીએ, કેવું ડેકોરેશન હતું, કેવી બધાય મસ્તી કરી હતી. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો આપણે ફાઇનલી પૂગી ગયા છે મેરડીમાના મંદિરે. તો ચાલો હમણાં તમને અંદરના દર્શન કરો. હું તો નહીં જાઉં મિત્રો, પણ મિત્રને મોબાઈલ આપી દઈશ કે એ અંદરના વિડીયો થોડા ઉતારી લેશે. તો બન્યા રહેજો બ્લોગમાં. ફાઇનલી પૂગી ગયા. જય માં ધક્કાવારી. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે મેરડીમાના મંદિરે. ચાલો અંદર જઈએ અને તમને પણ દર્શન કરાવીએ. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો 29 તારીખે મેરડીમાનો બર્થડે હતો, તેથી અમે ભોગી નહોતા શક્યા, કામમાં બીજી હતા એટલા માટે. ચાલો અત્યારે અંદર જઈએ. બાપુ પાસેથી આમાં તાળું લાગ્યું છે, આરતી થઈ જાય ને એટલે બાપુ એને તાળું મારી દે છે. હમણાં આપણે ચાવી લઈને તાળું ખોલીએ અને પછી અંદર જઈએ અને તમને બતાવીએ. મેલડી તને પૂછીને ડગલાઉં ભરું, તારું કીધું તો મામડી કરું. મિત્રો આપણે નારિયેલ વધારી લીધું છે, હવે જઈએ આપણે ઘરે. ચાલો કન્ટિન્યુ. નારિયેલ વધારી લીધું છે, જોઈ શકો છો તમે. ચાલો જઈએ ઘરે. તો મિત્રો અંદર દર્શન કરતા આવ્યા છે, હવે જવું છે ઘરે. આજનો બ્લોગ એટલો જ. ચાલો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.